નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ચાંદીમાં તેજીનો જ્વાળામુખી ફાટ્યો હોય તેવી સ્થિતિ છે। ભારતીય બજારમાં ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર છે। ચાંદીના ભાવ પ્રતિ કિલો 3.20 લાખને પાર પહોંચી ગયા છે। 1 કિલો ચાંદીનો ભાવ અત્યારે 3,23,000 પર પહોંચ્યો। ચાંદીમાં એક જ દિવસમાં 13,000નો ઉછાળો નોંધાયો છે। માત્ર 3 દિવસની વાત કરીએ તો 3 દિવસમાં ચાંદીમાં 33,000નો ઉછાળો થયો। સોનાના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,49,000 પર પહોંચ્યો। અમારી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા। જયદેવભાઈ, આપનું સ્વાગત છે। અત્યારે ચાંદીનો જે ઓલ ટાઈમ હાઈ આ ભાવ છે, આ બજારની કઈ સ્થિતિને વર્ણવી રહ્યું છે અને આગામી સમયમાં આ ભાવ ક્યાં જઈ શકે? બિલકુલ, આજે પણ ગોલ્ડ અને સિલ્વર તેના રેકોર્ડ સ્તર ઉપર આવી ચૂક્યા છે અને કલ્પના બહારની તેજી આજના કારોબારમાં જોવા મળી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ઉથલ પાથલ પણ જોવા મળ્યું છે। કારણ કે થોડીક વાર પહેલા જ સોના અને ચાંદીએ તેનું ઉત્તમ સ્તર બનાવ્યું હતું અને તે લેવલથી અત્યારે 3 થી 4% નીચે પણ આવી ચૂક્યા છે। પણ ઓવરઓલ જોવા જઈએ તો સ્થાનિક લેવલે ગોલ્ડ અને સિલ્વર તેના રેકોર્ડ ઉત્તમ સ્તરને આજે સ્પર્શ કર્યા છે અને માત્ર 1 વર્ષનું ચાંદીનું વળતર જોવા જઈએ તો 200% જેવું માતબર વળતર આજના કારોબાર દરમિયાન જોવા મળ્યું છે। તો સોના અને ચાંદીમાં અવિરતપણે જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને તેની પાછળનું જો સૌથી મુખ્ય કારણ હોય તો અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે આજે બરાબર 1 સાલ પહેલા તેમણે કાર્યભાર સંભાળ્યો હતો। મતલબ કે 20 જાન્યુઆરી 2025ના રોજ તેમણે કાર્યભાર સંભાળ્યો, ત્યારથી વૈશ્વિક લેવલે અનિશ્ચિતતાનો માહોલ ડે બાય ડે વધતો જતો જોવા મળી રહ્યો છે અને જે રીતે આજે પણ ડોનાલ્ડ ટ્રમ્પના જે નિવેદનો આવી રહ્યા છે તે વૈશ્વિક અનિશ્ચિતતાને વધારે ખરાબ કરી રહ્યા છે। તો તેના પગલે તે સેવન તરીકે ગોલ્ડ અને સિલ્વરમાં આજે પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।